અત્યારની જે જનરેશન છે એ જનરેશન સ્પિરિચ્યુઅલ લાઈફને કેવી રીતે કનેક્ટ કરે જેથી એમને ઘણા બધા ઉકેલ ત્યાંથી મળે? હું એવું માનું છું કે અત્યારની જનરેશનને સૌથી પહેલાં તો છે ને પોતાને સમય આપવો જોઈએ. સમજું છું કે આપણે એવું કહીએ છીએ કે મોબાઈલને કારણે દુનિયા નાની થઈ ગઈ છે, મોબાઈલને કારણે દુનિયા હાથમાં થઈ ગઈ, પણ આપણે જ મોબાઈલના હાથમાં છીએ. રાઈટ. વાસ્તવિકતા તો એ છે કોમ્યુનિકેશનના સાધનો વધ્યા, પણ શું કોમ્યુનિકેટ કરવું એ તો ખબર નથી આપણે. એટલે શું થાય છે કે આપણે ક્યાંય પણ જઈએ તો સેલ્ફી પડાવીએ છીએ, ક્યાંય પણ હોઈએ તો, પણ એ કેટલી જરૂરી છે? હું એવું નથી કહેતો કે સેલ્ફીની જરૂર નથી, સેલ્ફી મુમેન્ટ હોવી જ જોઈએ, પણ સેલ્ફી મુમેન્ટ જ જરૂરી છે અથવા એના માટે જ આપણે એ જગ્યાએ જઈએ એવું જરૂરી હું નથી માનતો. હું એને બહુ જુદી રીતે જોઉં છું કે આજના યુવાનોએ જે સૌથી પહેલાં કરવાનું કામ છે એ આખા દિવસમાંથી ટાઈમ ના મળે એ સમજી શકાય, પણ 5-7 મિનિટ તો પોતાના માટે ફાળવવી જોઈએ. આંખો બંધ કરીને પોતાની જાતને સાંભળવી જોઈએ. અને બીજા કરે એ તો કદાચ એમાં ટીકા પણ ભળે, સ્વાર્થ પણ ભળે, રાગ દ્વેષ પણ ભળે, પણ પોતાની જાતનું એનાલિસિસ તો માણસે રોજે રોજ કરવું જોઈએ.